હેલો સ્ટુડન્ટ્સ, હું છું પ્રથા નાણાવટી. સારસ્વત ઇન્ટરનેશનલ એકેડેમી તરફથી આપણે ભણી રહ્યા છીએ ગણિત ધોરણ 8, ચેપ્ટર નંબર 6, વર્ગ અને વર્ગમૂળ, પાર્ટ 6. પ્રશ્ન 4 આપણે 7 સુધી કર્યું હતું. હવે 8મો 9216. 9216ને સ્ટાર્ટ કરીએ. 2 ગુણ્યા 4608, 2 ગુણ્યા 2304. ભાગાકાર કરતા હવે આપણને આવડે જ છે વિદ્યાર્થીઓ, ખબર પડે છે. ના ફાવે તો રફ વર્કમાં કરવાનું. અહીંયા ધ્યાન આપજો, એક ભૂલ થવાના ચાન્સીસ છે. અહીંયા જે પહેલો ભાગાકાર છે 2 ચોક 8, 1 ઉપરથી આવ્યા 2 છંગ 12. હવે ઉપર અહીંયા શૂન્ય આવી જાય, ઉપરથી શું ઉતરે 1, એનું શૂન્ય આવે ને પછી ખાલી એકથી ભાગ ન ચાલે, એનો શૂન્ય મૂકવો પડે ને પછી ઉપરથી 6 ઉતરાય. જો તમે આ શૂન્ય લગાવવાનું ભૂલી ગયા અને ડાયરેક્ટ જો 2 8 16 કર્યું તો તમારો જવાબ આવશે 468, જે શું થશે? ખોટું. બરાબર છે. ભાગાકાર ના સમજ પડે મોડે તો બાજુમાં રફ વર્કમાં કરવા. બરાબર છે. ચલો આગળ. 2 દુ 4, 2 3 6, શૂન્ય એમના એમ અને 2 ચોક 8, એટલે 2 ગુણ્યા 2304. ફરી પાછું 2 એકુ 2, 2 એકુ 2, 2 પચામ 10, 2 દુ 4, 1152. આગળ 2 ગુણ્યા 2 પચામ 10, 2 સાત 14, 2 છંગ 12, 576. 2 ગુણ્યા 2 દુ 4, 2 8 16, 2 8 16. આગળ 2 ગુણ્યા 144. હવે એક વસ્તુ ધ્યાન આપજો, 144 આપણને ખબર છે 144 એટલે 12નો વર્ગ. ડાયરેક્ટ 12થી કરી શકાય નહીં. શા માટે? અહીંયા શું લખ્યું છે? અવિભાજ્ય અવયવનીકરણની રીતે કરવાનું છે. 12 એ અવિભાજ્ય અવયવ નથી. બરાબર, માટે આપણે સ્ટેપ બાય સ્ટેપ જવું પડશે. 2 સાત 14, 2 દુ 4, 2 3 6, 2 3 6 અને 2 છંગ 12, 18 દુ 36, 2 નવામ 18, 3 3 9, 3 એકુ 3. ક્લિયર? આમાં જો વચ્ચે કશે ભૂલ પડી તો અહીંયા જવાબમાં પ્રોબ્લેમ થશે. ચલો હવે ગણો 2 કેટલી વાર છે વિદ્યાર્થીઓ? 10 વખત. માટે 10 વખત 2 ગુણ્યા 2 લખ્યું અને 3 ગુણ્યા 3. હવે શું કરવાનું છે? વર્ગ સ્વરૂપે લખવાનું છે. 1 2 3 4 5, એટલે 5 વખત 2નો વર્ગ અને ગુણ્યા 3નો વર્ગ. હવે એને હું આખા કૌંસની રીતે લખું. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 આખા કૌંસનો વર્ગ. ચલો બંને બાજુ શું કરીએ? વર્ગમૂળ લેતા. વર્ગમૂળમાં 9216 બરાબર વર્ગમૂળમાં કૌંસમાં આખું સ્ટેપ લખી દઈએ. એમના એમ શું થશે? વર્ગ અને વર્ગમૂળ કેન્સલ. કેમ વર્ગ અને વર્ગમૂળ કેન્સલ? તો એકબીજાના વિરુદ્ધ ક્રિયાઓ છે એટલે વર્ગ અને વર્ગમૂળ કેન્સલ. બચશે શું? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. હવે ગુણાકાર કરો. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32 અને 32 3 96. ક્લિયર? માટે 9216નું વર્ગમૂળ શું થાય? 96. ક્લિયર થાય છે? લાસ્ટ ટાઈમ કર્યા છે. આગળ 9મું 529. 529 આપણને ખબર જ છે ડાયરેક્ટ વર્ગ છે. 529 બીજા કોઈ પણ અવિભાજ્ય સંખ્યા વડે વિભાજ્ય નથી. 23 ગુણ્યા 23, 529, 23 એકુ 23. ક્લિયર? 529 બરાબર 23 ગુણ્યા 23, એટલે શું લખાય? 23નો વર્ગ. બંને બાજુ વર્ગમૂળ લેતા. વર્ગમૂળમાં 529 બરાબર વર્ગમૂળમાં 23નો વર્ગ. વર્ગ અને વર્ગમૂળ કેન્સલ. વર્ગમૂળમાં 529 બરાબર 23. બરાબર છે. ડાયરેક્ટ તમે જ કરી જુઓ. જો
529 ને જો હું 3 વડે કરું તો થાય 3 એકુ 3, 22, 3 7 21, 1 ઉપરથી આવ્યું 19, 3ના ઘડિયામાં આવતું નથી. એવી જ રીતે 7 વડે ટ્રાય કરજો અને 11 વડે પણ ટ્રાય કરજો, બરાબર. એકમાં પણ આવશે નહીં. 529 ફક્ત ને ફક્ત 23 વડે જ વિભાજ્ય થાય. ક્લિયર? આગળ 10મો 8100. ચલો, એકમ નંગ 0 છે, 2થી શરૂ કરીએ. 2 ચોક 8. હવે ફરી પાછું ભૂલ થવાની શક્યતા ક્યાં છે બતાવું છું. 8100. 2 ચોક 8. 0 1. 1થી ખાલી ભાગ ન ચાલે એનો 0, પછી ઉપરથી આ 0 ઉતરે. 2 5 10 અને ફરી પાછો આ 0 એમના એમ રહી ગયો, એટલે એ પણ ફરી પાછો એમના એમ રહી જાય. ક્લિયર થાય છે? આ ભાગાકાર એટલા માટે બતાવું છું, આમાં જ ભૂલ કરો છો, બરાબર છે. ચલો, માટે 2 ગુણ્યા 4050. ફરી પાછું ભાગાકાર કરો. 2 દુ 4, 0 એમના એમ, 2 દુ 4, 2 5 10. ચલો, હવે એકમ નંગ 5 આવી ગયો, માટે 2થી ભગાશે નહીં. 3થી થશે. 3 છંગ 18, 3 7 21, 3 5 15. હા, જો ના સમજ પડે તો 2025, 3 3 છંગ 18, 2 2, 3 7 21, 1 ઉપરથી આવ્યો 5, 3 5 15. ક્લિયર? ના સમજ પડે, તમને ડાઉટ હોય કંઈ પણ, તો ભાગાકાર કરીને જોઈ લેવું. હવે 3 દુ 6, 3 દુ 6, 3 5 15, 3 7 21, 3 5 15, 25 તરી 75, 5 5 25, 5 એકુ 5. સમજ પડે છે ને હવે? સમજ પડે છે ને હવે? ક્રોસમાં થાય. ક્લિયર? ચલો, હવે આગળ 2 2 વાર અને 3 4 વાર, 2 5 વાર. ચલો, બધી જોડમાં જ છે. પહેલાં એમને જેમ છે એમ લખો. હવે જોડમાં 2નો વર્ગ, 3નો વર્ગ, ગુણ્યા 3નો વર્ગ, ગુણ્યા 5નો વર્ગ. હવે આખા કૌંસમાં 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 આખા કૌંસનો વર્ગ. બંને બાજુ વર્ગમૂળ લેતા વર્ગમૂળ લઈએ. વર્ગમૂળમાં 8100 બરાબર વર્ગમૂળમાં કૌંસમાં 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 આખા કૌંસનો વર્ગ. વર્ગ અને વર્ગમૂળ કેન્સલ. બરાબર છે? કેમ? તેઓ વિરુદ્ધ પ્રક્રિયા છે, કેન્સલ થઈ જશે. માટે 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. 2 તરી 6, 6 3 18, 18 50 90. વર્ગમૂળમાં 8100 બરાબર શું થાય? 90. ક્લિયર? ઉદાહરણ 6. રીતમાં થોડુંક ચેન્જીસ છે, જોઈએ. શું 2352 પૂર્ણ વર્ગ છે? જો ના, તો કઈ નાનામાં નાની સંખ્યા 2352 સાથે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ મળે? આ મળતી નવી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. ચલો, પહેલાં જે કરતા હતા એ જ કરવાનું. અવિભાજ્ય અવયવીકરણની રીતથી વર્ગમૂળ શોધવાનું છે, પણ એ પહેલાં જોવાનું કે વર્ગમૂળ એનું નીકળી શકે કે નહીં, તે પૂર્ણ વર્ગ છે કે નહીં. પૂર્ણ વર્ગ હોય એના માટે શું જરૂરી છે કે જેટલી પણ સંખ્યાઓ હોય એ વર્ગ સ્વરૂપે લખાવી જોઈએ. આપણે જોયું કે જેટલી પણ સંખ્યા હતી એ શું હતી? વર્ગ સ્વરૂપે લખાતી હતી. બરાબર? તો અહીંયા સ્ટાર્ટ કરીએ. 2352 ભાગ્યા 2. 2 એકુ 2, 2 એકુ 2, 2 7 14 ને 2 છંગ 12, 2 5 10, 2 8 16, 2 8 16, 2 દુ 4, 2 9 18, 2 ચોક 8, 2 એકુ 2, 2 ચોક 8, 2 7 14. હવે શું થઈ જશે? 7 આવી ગયો અહીંયા. કમનાંક આવી ગયું, માટે તે 2 વડે વિભાજ્ય થશે નહીં. 3 વડે જોઈએ. 3 ચોક 12, 14માંથી 12 જાય 2 એટલે 7, 27 થઈ જાય.
3 9 27. હવે 49. 49 એટલે આપણને ખબર છે 7 7 49, 7 1 7. તમે જોયું કંઈ અહીંયા? હવે લખીએ 2352 બરાબર 2 કેટલી વાર છે? 4 વાર, માટે 4 વાર લખું. 3 કેટલી વાર છે? એક જ વાર છે, તો એક જ વાર લખો. 7 કેટલી વાર છે? 2 વાર, તો 2 વાર લખો. હવે 2નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ લખી શકાય? ના લખી શકાય, એક જ 3 છે તો આપણે 3 એમના એમ જ લખવું પડે. અને 7નો વર્ગ. જો વિદ્યાર્થીઓ, અહીં 2 બંને વાર વર્ગ સ્વરૂપે છે, 3 નથી, અને 7 પણ વર્ગ સ્વરૂપે છે. માટે શું લખી શકાય? અહીં અવિભાજ્ય અવયવ 3 વર્ગ સ્વરૂપે નથી. માટે 2352 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. ક્લિયર? હવે શું એક ઘટે છે? 3 વર્ગ સ્વરૂપે નથી, તો આપણે શું ગુણવું પડે? જે ઘટતું હોય, જે વર્ગ સ્વરૂપે ના હોય એને ગુણી દેવાનું. શું ઘટે છે? 3. તો 2352 ને 3 વડે ગુણતા 2352 ગુણ્યા 2352 ગુણ્યા 3 બરાબર 2નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ. અહીંયા 3 ઓલરેડી છે જ, આપણે 3 ગુણ્યું એટલે એને 3નો વર્ગ પણ થઈ ગયો, ગુણ્યા 7નો વર્ગ. હવે પાછું વર્ગ સ્વરૂપે લખાય 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7 આખા કૌંસનો વર્ગ. કેમ કર્યું? અહીંયા લખ્યું છે કે મળતી નવી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. બંને બાજુ વર્ગમૂળ લેતા વર્ગમૂળમાં, ચલો આ બંનેનો ગુણાકાર કર્યો તો શું આવ્યો? 7056. વર્ગમૂળમાં 7056 બરાબર વર્ગમૂળમાં આખો કૌંસ. ફરી પાછું આગળ કરતા હતા એ વર્ગ અને વર્ગમૂળ કેન્સલ. ક્લિયર? હવે 2 દુ 4, 4 3 12, 12 સત્તા 84. આમ 2352 ને નાનામાં નાની કઈ સંખ્યા? સંખ્યા 3 વડે ગુણતા તે પૂર્ણ વર્ગ બને છે. કંઈક ખબર પડી? આમાં પૂર્ણ વર્ગ શું કીધું છે? નાનામાં નાની ગુણવાથી. બરાબર? પૂર્ણ વર્ગ છે કે નહીં જોયું? શું જોવાનું? બધું વર્ગ સ્વરૂપે લખાય? ના. જે સંખ્યા વર્ગ સ્વરૂપે ના લખાતી હોય એને આપણે શું કરી દેવાની? બંને બાજુ ગુણી દેવાની. ક્લિયર થાય છે? ચલો આગળ બીજા ઉદાહરણ જોઈએ, ખબર પડી જશે. બરાબર? ઉદાહરણ 6. એ જ રીતનો સ્વાધ્યાયમાં જે દાખલો છે એ લઈએ. પહેલાં પ્રશ્ન 5. નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો જેના વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. ઉપરાંત મળતી પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. બરાબર? પહેલું છે 252. ચલો 252 ને પહેલાં અવિભાજ્ય અવયવીકરણની રીતથી શોધીએ. 2 એકુ 2, 2 દુ 4 અને 2 છંગ 12. 2 છંગ 12, 2 3 6, 3 દુ 6, 3 એકુ 3, 3 7 21, 7 એકુ 7. હવે સમજ પડે છે ને આમાં? હવે સમજ પડે છે ને કેવી રીતે કરવાનું એ? ઓકે, ચલો 252 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7. તમે જોઈ શકો છો અહીંયા 7 વર્ગ સ્વરૂપે લખી શકાશે નહીં. 2નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા 7. અહીં અવિભાજ્ય અવયવ 7 વર્ગ સ્વરૂપે નથી. જે વર્ગ સ્વરૂપે ના હોય એને શું કરવાનું? બંને બાજુ ગુણવાનું. માટે 252 ને 7 વડે ગુણતા શું થાય? 252 ગુણ્યા 7 બરાબર 2નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા 7 હતું ઓલરેડી, એમાં બીજો 7 ઉમેરાય એટલે શું થઈ જાય? 7નો વર્ગ. ક્લિયર? માટે ડાયરેક્ટ હું લખું 7નો વર્ગ. ચલો 252 ગુણ્યા 7 કરો, 1764. ગુણાકાર કરવાનો છે. બરાબર? જો ના સમજ પડે તો એ ગુણાકાર પણ હું કરીને સમજાવું. 7 દુ 14, 1 7 50 35, 36 નો 6, 3 અહીંયા, 7 દુ 14, 14 ને 3 17. ક્લિયર? હવે જરાક ટ્રાય કરજો મેળે કરવાની અને મોડે કરવાની. 2 ગુણ્યા 3 ગુણ્યા 7 આખા કૌંસનો વર્ગ.
બંને બાજુ વર્ગમૂળ લેતા વર્ગમૂળમાં 1764 બરાબર વર્ગમૂળમાં કૌંસમાં 2 ગુણ્યા 3 ગુણ્યા 7 આખા કૌંસનો વર્ગ. વર્ગ અને વર્ગમૂળ કેન્સલ. માટે 1764 બરાબર શું થાય? 2 3 6, 6 7 42. ક્લિયર? માટે જવાબ શું આવશે? 42. આમ માંગેલ નાનામાં નાની સંખ્યા કઈ છે? 7. અને એ જ સંખ્યા ગુણતા જે સંખ્યા આવે છે એનું વર્ગમૂળ શું છે? 42. ક્લિયર? આગળ બીજો 180. ચલો એકદમ સિમ્પલ છે. 2 ગુણ્યા 90 એટલે 180. 2 ગુણ્યા 45 એટલે 90. હવે 45 એકમનો અંક શું આવી જાય? 5. માટે તે 2 વડે વિભાજ્ય નથી. હવે 3 વડે 15 3 45 આપણને ખબર છે. 3 5 15 અને 5 એકુ 5. લખીએ 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. માટે શું લખાય? 2નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા 5. ચલો ફરી પાછું જોવો. 5 વર્ગ સ્વરૂપે નથી. અહીં અવિભાજ્ય અવયવ 5 વર્ગ સ્વરૂપે નથી. માટે 180 ને 5 વડે ગુણતા. ફરી પાછું કહું છું, જે સંખ્યા વર્ગ સ્વરૂપે ના હોય એને જ ગુણવાની. બરાબર છે? 180 ગુણ્યા 5 બરાબર 2નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા 5નો વર્ગ. સમજ પડે છે ને? 180 ગુણ્યા 5 915 18 5 90 અને એક 0. બરાબર છે? 2 ગુણ્યા 3 ગુણ્યા 5 આખા કૌંસનો વર્ગ. બંને બાજુ વર્ગમૂળ લેતા. ચલો 900નો વર્ગ મૂળ બરાબર વર્ગમૂળમાં 2, ધ્યાન આપજો, 2 ગુણ્યા 3 ગુણ્યા 5 આખા કૌંસનો વર્ગ. બરાબર? એક સ્ટેપ મિસિંગ છે, હું લખું છું, ધ્યાન આપજો. 2 અને વર્ગમૂળ કટ. શું બચે? બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 5. ચલો 2 3 6 6 5 30. માટે શું થાય? 30. 900નું વર્ગમૂળ શું થાય વિદ્યાર્થીઓ? 30. ક્લિયર થાય છે? શું લખાય? આમ 180ને નાનામાં નાની સંખ્યા 5 વડે ગુણતા પૂર્ણ વર્ગ બને. આ સ્ટેપ એક એડ કરવાનો છે, કરી દેજો, લખજો, આવી રીતે લખજો. ક્લિયર? આગળ ત્રીજું 1008. ચલો ફરી પાછું આમાં ભૂલ થાય એવું છે, ધ્યાન આપજો. 1008 2 થી શરૂ કરીએ. એકમનો અંક 8 છે એટલે 2 થી જ ભગાશે. 2 5 10. ધ્યાન આપજો, આ 0 એનો 0 એમને એમ. 8 2 ચોક 8. ક્લિયર? ભૂલ થાય એવા ભાગાકાર હોય એ રફકમાં કરવા જરૂરી છે. એટલે 504 ગુણ્યા 2 બરાબર 1008. 2 દુ 4, 2 5 10, 2 દુ 4 એટલે 252. 2 એકુ 2, 2 દુ 4, 2 છંગ 12, 2 6 12, 2 તરી 6 63. હવે 3થી કરવું પડશે, 2થી નહીં થાય. 3 દુ 6, 3 એકુ 3, 3 7 21 અને 7 એકુ 7. ફરી પાછું 7 વર્ગ સ્વરૂપે આવશે નહીં. 2 કેટલી વાર? 4 વાર ગુણ્યા 3 2 વાર ગુણ્યા 7. 2નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા 7. અહીં અવિભાજ્ય સંખ્યા 7 વર્ગ સ્વરૂપે નથી. વર્ગ સ્વરૂપે નથી. માટે 1008ને 7 વડે ગુણતા. ચલો 1008 ગુણ્યા 7 બરાબર 2નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા 7નો વર્ગ. હવે આ બંનેનો ગુણાકાર કરીએ. 8 7 56, 0 ગુણ્યા 7 0, 1 ગુણ્યા 7 7. એટલે 7056 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7 આખા કૌંસનો
વર્ગ. બરાબર. હવે બંને બાજુ શું લેતા? વર્ગમૂળ લેતા. વર્ગમૂળમાં 7056 બરાબર વર્ગમૂળમાં 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7 આખા કૌંસનો વર્ગ. વર્ગ અને વર્ગમૂળ કેન્સલ. બચે શું? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7. 2 દુ 4, 3 12, 7 84. માટે 7056નું વર્ગમૂળ શું થાય? 84. આમ 1008ને નાનામાં નાની સંખ્યા 7 વડે ગુણતા તે પૂર્ણ વર્ગ બને. ક્લિયર થાય છે? આગળ ચોથું 2028. ચલો 2028 માટે 2 કુ 2 0 એમના એમ 2 કુ 2 2 ચોક 8. બરાબર. ફરી પાછું 4 છે એકમના અંક એટલે 2 5 10. જો અહીંયા પાછી ભૂલ થશે. 1014 છે બરાબર. તો 2 5 10 આ તો ઉડી ગયા. અહીંયાથી નીચે ઉતર્યો 1 પણ આ 1થી ભાગ ચાલે નહીં એનો 0. ફરી પાછું ઉતર્યું 4 2 7 14. સમજ પડે છે? એટલે 507. ફરી કહું છું ભૂલ થાય એવા ભાગાકાર મહેરબાની કરીને બાજુમાં કરવા. 3 એકુ 3 3 છંગ 18 2 બચે 3 9 27 અને 169. આપણને ખબર છે 13 ગુણ્યા 13 169. 13 એકુ 13. ક્લિયર? હવે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13 ગુણ્યા 13 બરાબર 2નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 13નો વર્ગ. કોણ વર્ગ સ્વરૂપે નથી? 3. માટે અહીં અવિભાજ્ય સંખ્યા 3 વર્ગ સ્વરૂપે નથી. માટે 2028ને 3 વડે ગુણતા. ચલો ગુણો. 2028 ગુણ્યા 3 બરાબર 2નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા 13નો વર્ગ. કેવી રીતે લખાય ખબર પડે છે ને? ચલો ગુણાકાર કરીએ તો શું આવે? 6084. જો મોડે ના ફાવતું હોય તો રફમાં કરવાનું. બરાબર કૌંસમાં 2 ગુણ્યા 3 ગુણ્યા 13 આખા કૌંસનો વર્ગ. બંને બાજુ વર્ગમૂળ લેતા. વર્ગમૂળમાં 6084 બરાબર વર્ગમૂળમાં કૌંસમાં 2 ગુણ્યા 3 ગુણ્યા 13 આખા કૌંસનો વર્ગ. વર્ગ અને વર્ગમૂળ કેન્સલ. 2 ગુણ્યા 3 ગુણ્યા 13 2 તરી 6 13 છંગ 78. બરાબર. આમ 2028ને નાનામાં નાની સંખ્યા 3 વડે ગુણતા તે પૂર્ણ વર્ગ બને. પાંચમો 1458. ચલો 2 7 14 2 દુ 4 2 9 18. એકમનો અંક 9 આવ્યો માટે 3થી સ્ટાર્ટ કરીએ. 3 દુ 6 3 ચોક 12 3 3 9 3 8 24 3 એકુ 3 3 27 81. 3 ગુણ્યા 27 81. 3 9 27. સોરી 3 9 27. 3 3 9 અને 3 એકુ 3. ક્લિયર? ચલો તો 2 કેટલી વાર આવ્યા? એક જ વાર આવ્યા. 3 કેટલી વાર આવ્યા? 6 વખત આવ્યા. માટે 2 ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ. ફરજિયાત બધાએ આ સ્ટેપ પહેલું લખવાનું જ છે. બરાબર છે? પહેલાં જે છે જે અહીંયા આવ્યું એ ઉતારવાનું ને પછી એને વર્ગ સ્વરૂપે લખવાનું. બરાબર છે? અહીં અવિભાજ્ય સંખ્યા 2 વર્ગ સ્વરૂપે નથી. માટે 1458ને 2 વડે ગુણતા. ગુણીએ 1458 ગુણ્યા 2 બરાબર 2નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ. ગુણાકાર કરીએ તો 2916 બરાબર કૌંસમાં 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 આખા કૌંસનો વર્ગ. બંને બાજુ વર્ગમૂળ લેતા વર્ગમૂળમાં 2916 બરાબર વર્ગમૂળમાં 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 આખા કૌંસનો વર્ગ. વર્ગ અને વર્ગમૂળ કેન્સલ. વર્ગમૂળમાં 2916 બરાબર 2 તરી 6 6 તરી 18 18 3 54. શું થાય? 54. માટે 1458ને નાનામાં નાની સંખ્યા
શેના વડે ગુણવી પડે આપણે? 2 વડે ગુણતા પૂર્ણ વર્ગ બને. ક્લિયર? હવે લાસ્ટ સમ 6 તમારે જાતે કરવાનો છે. એક સમ જાતે કરવા આપું છું. આવી જ ટાઈપનો છે. જે વર્ગ સ્વરૂપે ના હોય એને ગુણવાનું અને બધા સ્ટેપ બાય સ્ટેપ કરવાનું છે. તમને ના સમજ પડે તો એકવાર જોઈ લેજો, અથવા સ્ટેટમેન્ટ ખાસ તો આ બધા વાક્યો પ્રોપરલી લખવાના છે અને છેલ્લે જવાબ પણ. ક્લિયર? પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થીઓ ધ્યાન આપજો. એક નિશાળના ધોરણ 8ના તમામ વિદ્યાર્થીઓ મળીને ₹2401 પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાં ફાળો આપે છે. વર્ગમાં જેટલી સંખ્યા છે તેટલા રૂપિયા વિદ્યાર્થીઓ દાનમાં આપે છે. તો વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે? ફરી પાછો એકવાર સવાલ સમજવો જરૂરી છે. ધોરણ 8ના વિદ્યાર્થીઓએ કેટલા રૂપિયા ભેગા કર્યા? ₹2401. બરાબર. હવે જેટલા વિદ્યાર્થીઓ છે એટલા રૂપિયા દરેક વિદ્યાર્થી આપે. તો સૌપ્રથમ હું શું કરું છું? ધારો કે વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? x છે. કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? x વિદ્યાર્થીઓ છે. દરેક વિદ્યાર્થીઓએ આપેલ દાન એ પણ કેટલા રૂપિયા છે? x રૂપિયા જ છે. કેમ? કેમ કે ક્વેશ્ચનમાં જ આપ્યું છે કે વર્ગમાં જેટલી સંખ્યા છે તેટલા રૂપિયા દરેક વિદ્યાર્થી દાનમાં આપે છે. એટલે કુલ x વિદ્યાર્થીઓ છે તો દરેક વિદ્યાર્થી દાનમાં કેટલા રૂપિયા આપે છે? x રૂપિયા જ આપે છે. ખાસ વસ્તુ છે, જો આ નહીં સમજ પડે તો દાખલો સોલ્વ નહીં થાય. બસ જો આ સમજ પડી ગઈ તો તમારો દાખલો સોલ્વ થઈ જશે તરત. કુલ ફાળો કેટલો આપ્યો છે? 2401. ચલો, તો કુલ ફાળો બરાબર શું થાય? કુલ વિદ્યાર્થી ગુણ્યા દરેકનો ફાળો, એટલે કે દરેકે આપેલ ફાળો. તો કુલ ફાળો કેટલો છે? 2401 બરાબર x ગુણ્યા x. બરાબર. જો ના સમજ પડી તો આવું કંઈક કે એક વિદ્યાર્થી x રૂપિયા આપે તો x વિદ્યાર્થીના કેટલા થાય? તો એમાં શું થાય? x ગુણ્યા x. તો એ તો કેટલા આપી દીધા છે આપણને? 2401. સમજ પડે છે? હવે ડાયરેક્ટ થોડી સમજવાની ટ્રાય કરજો. કુલ ફાળો બરાબર કુલ વિદ્યાર્થી ગુણ્યા દરેકનો ફાળો, એટલે x ગુણ્યા x. બરાબર. માટે શું લખાય? x² બરાબર 2401. હવે આપણને તો એક રીત બરાબર આવડે છે. શું? અવિભાજ્ય અવિકરણની રીત. તો 2401 એકમનો અંક શું છે? 1. ચલો ભાગાકાર કરીએ. 3 વડે ભાગ ચાલશે નહીં. 3 8 24, પણ પછી 0 1 એવું કંઈ 3ના ઘડિયામાં આવે નહીં. માટે 7 3 21, 24માંથી 21 જાય 3, ઉપરથી આવ્યો 0 એટલે 30 થઈ જાય. 7 ચોક 28, 30માંથી 28 જાય 2 અને ઉપરથી આવે 1 એટલે 21. 7 3 21. 343 આપણને ખબર છે. 7 ગુણ્યા 49 343. 7 7 49. 7 × 7. ક્લિયર? ચલો શું કરશું હવે? કંઈ નહીં. x² બરાબર 7 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7. શું લખાય? x² બરાબર 7² ગુણ્યા 7². કેટલું ઇઝી થઈ ગયું આ તો. x² બરાબર 7 ગુણ્યા 7 આખા કૌંસનો વર્ગ. ફરી પાછું શું લઈ લઈએ? બંને બાજુ વર્ગમૂળ લેતા. વર્ગમૂળમાં x² બરાબર વર્ગમૂળમાં 7 ગુણ્યા 7 આખા કૌંસનો વર્ગ. હવે આ વર્ગ અને વર્ગમૂળ પણ કેન્સલ અને x² અને વર્ગમૂળ પણ કેન્સલ, એટલે અહીંયા પણ ખાલી x જ રહેશે અને અહીંયા 7 ગુણ્યા 7 49. માટે શું રહેશે? 49. ક્લિયર થાય છે? માટે x બરાબર શું આવ્યું? 49. વિદ્યાર્થીઓ જરાક ધ્યાન આપો. ફરી પાછો ઉપર જાઓ. શું શોધવાનું કીધું છે? તો વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે? આપણે ધાર્યું હતું શું? વિદ્યાર્થીઓની સંખ્યા x છે. અહીંયા x બરાબર શું આવ્યું? 49. માટે શું લખશું? વર્ગમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 49 છે. ક્લિયર? પ્રશ્ન નંબર 8. મને ખબર છે વચ્ચે પ્રશ્ન 6 બાકી છે, પણ એ અલગ ટાઈપના સમ છે, એટલે નેક્સ્ટ વિડીયોમાં જોશું. અત્યારે પ્રશ્ન નંબર 8.
એક બગીચામાં 2025 છોડ એવી રીતે રોપેલ છે કે પ્રત્યેક હારમાં રોપાયેલા છોડની સંખ્યા કુલ હારની સંખ્યા બરાબર થાય છે. ચલો હવે પાછું આપણે જોઈએ. જરૂરી વસ્તુ જ ફક્ત લઈએ. બરાબર છે. એક બગીચામાં કેટલા છોડ છે? 2025. પ્રત્યેક હારમાં રોપાયેલા છોડની સંખ્યા કુલ હારની સંખ્યા બરાબર થાય છે. ચલો કુલ હાર કેટલી છે? બગીચામાં કુલ હાર x છે. ધારી લીધું. ધારો કે બગીચામાં કુલ હાર x છે. હવે હારની સંખ્યા અને દરેક હારમાં રોપાયેલા છોડની સંખ્યા કેવી છે? સમાન જ છે. માટે શું લખશું નીચે? દરેક હારમાં છોડની સંખ્યા પણ x જ છે. કુલ હાર કેટલી છે? x. અને દરેક હારમાં છોડની સંખ્યા પણ કેટલી છે? x. કુલ છોડ કેટલા છે? 2025. તો હાર એટલે ખબર છે ને? 1 2 3 4 5 અને બધાને હાર કહેવાય. આપણે લાઈનમાં ઊભા રહીએ બધા તો એને હાર કહેવાય. એવી જ રીતે આ હાર છે અને એમાં છોડ રોપેલા છે. તો આ હારની સંખ્યા અને દરેકમાં રોપાયેલા છોડની સંખ્યા આ બધું કેવું છે? સમાન છે. પણ કુલ ટોટલ છોડ કેટલા છે? 2025. ફરી પાછું તમને સમજાય એ રીતે સમજાવું કે એક હારમાં x છોડ તો x હારમાં કેટલા છોડ? તો ક્રોસ મલ્ટિપ્લિકેશન, ચોકડી ગુણાકાર, x ગુણ્યા x જેટલા છોડ થાય. બરાબર છે. બસ તો આપણે એ જ કર્યું. કુલ છોડની સંખ્યા બરાબર x ગુણ્યા x બરાબર x સ્ક્વેર. પણ છોડની સંખ્યા તો કેટલી આપી છે? 2025. માટે x વર્ગ બરાબર 2025. ફરી પાછું ક્યાં આવશું? 2025ને અહીંયા હવે જોઈએ. શું કરીએ? 2025. વિદ્યાર્થીઓ થોડું ધ્યાન આપજો. હવે આ 3 વડે વિભાજ્ય છે કે નહીં કેવી રીતે ખબર પડે? તો જેટલા પણ અંક હોય ને એનો સરવાળો કરો. 2 + 0 2 + 2 4 + 5 9. એટલે આ બધાનો સરવાળો શું થાય? 9. જો આ સંખ્યા 3 વડે વિભાજ્ય હોય તો આપેલ આખી સંખ્યા શું હોય? 3 વડે વિભાજ્ય હોય. ક્લિયર? માટે જોયું કે આ સંખ્યા 3 વડે વિભાજ્ય છે. તો 3 × 6 = 18, 3 × 7 = 21, 3 × 5 = 15, 3 × 2 = 6, 3 × 2 = 6, 3 × 5 = 15, 225. હવે 3 × 7 = 21, 3 × 5 = 15, 75 આવી ગયું. 75 × 75, 5 × 5 = 25, 5 × 1 = 5. ક્લિયર? હવે આગળ x વર્ગ બરાબર 3 કેટલી વાર છે? 4 વાર. ગુણ્યા 5 કેટલી વાર છે? 2 વાર. જેમ છે એમના એમ જ લખી દો. 2 સ્ટેપ વધારે લખશું તો આપણને કંઈ જ પ્રોબ્લેમ થવાનો નથી. પણ ડાયરેક્ટ લખવા ગયા અને ભૂલ થઈ તો આખો દાખલો ખોટો પડશે. બરાબર છે? એટલે એક પણ સ્ટેપ સ્કીપ ના કરો. સ્ટેપ બાય સ્ટેપ કરો. હવે 3નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા 5નો વર્ગ. x વર્ગ બરાબર 3 ગુણ્યા 3 આખા કૌંસનો વર્ગ. ફરી પાછું બંને બાજુ વર્ગમૂળ લેતા વર્ગમૂળમાં x વર્ગ બરાબર વર્ગમૂળમાં 3 ગુણ્યા 3 ગુણ્યા 5 આખા કૌંસનો વર્ગ. ફરી પાછું વર્ગ અને વર્ગમૂળ કેન્સલ. અહીંયા પણ વર્ગ અને વર્ગમૂળ કેન્સલ. x બરાબર 3 × 9 9 × 5 = 45. ધ્યાન આપજો ના દેખાતું હોય તો. 3 × 3 9 9 × 5 = 45. એટલે x બરાબર 45. હવે ફરી પાછું સવાલમાં જુઓ શું પૂછ્યું છે? તો પ્રત્યેક હારમાં રોપેલ છોડ અને કુલ હારની સંખ્યા એટલે કે x શોધવાનું હતું. મળી ગયું. કેટલું મળ્યું? 45. માટે જવાબ લખવાનું ભૂલવાનું નથી. આમ બગીચામાં કુલ હારની સંખ્યા તથા દરેક હારમાં રોપાયેલા છોડની સંખ્યા કેટલી હશે? 45 હશે.